જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજે હું તમને લઈ જાઉં છું 7 સીઝન રિસોર્ટ, કે જે જામનગરથી દ્વારકા હાઈવે પર આવેલું વિલેજ લાખાબાવળ એ રોડ પર આવેલું છે 7 સીઝન રિસોર્ટ. ત્યાં અમારી મોન્સૂન પિકનિક મનાવવા અમે જઈ રહ્યા છીએ. તો પૂરેપૂરો વિડીયો તમે જોજો. તો બધી એક્ટિવિટી, પૂલ પાર્ટી, ગાર્ડન, રિસેપ્શન બધું બતાવીશ. તમે પહેલી વાર મારો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો. તો ચાલો, આ છે 7 સીઝન રિસોર્ટ. આ છે એનો લોન એરિયા. આ છે પૂલ એરિયા. આ પ્રોપર્ટી 9 એકરમાં ફેલાયેલી છે. આ છે એનો સ્વિમિંગ પુલ. અમે લોકો વિઝન ક્લબના બધા મેમ્બરો સાથે હું ગઈ છું, એઝ એ ગેસ્ટ ગઈ છું. મિતાબેન દોશી એના ફાઉન્ડર છે. એણે મને ગેસ્ટ પાસમાં આવવાની પરમિશન આપી, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ બધી સખીઓ સ્વિમિંગ પુલની મજા માણી રહી છે. પાણી સરસ ચોખ્ખું છે, પુલ મોટો છે, ઊંડાઈ પણ 4 થી 5 ફૂટ છે, એટલે વાંધો ન આવે. સ્વિમિંગ કરતા આવડતું હતું એમણે સ્વિમિંગ કર્યું, અને જેમને પાણીમાં નહોતું પડવું એ લોકોએ બારે ડાન્સ કરીને મજા લીધી. અત્યારે ફૂલ મ્યુઝિક સોંગ ચાલુ છે, એટલે સાઉન્ડ થેરાપી જેવું ફીલ થાય છે. તો આવા સુંદર મજાના વાતાવરણમાં અને પાણીના પુલમાં મેં પણ મારી ફ્રેન્ડ સાથે રેસ લગાવી. આ તો ખાલી એક મસ્તી મજાક છે, બાકી અહીંયા કંઈ એવી કોમ્પિટિશન નથી. જે કોમ્પિટિશન છે એ હવે પછી છે, હું તમને બતાવીશ જેની કોમ્પિટિશન છે એ. પણ આ પ્રોપર્ટી બહુ જ સરસ છે. જો હવે આ બીજી બધી સખીઓ એ જ્યાં પાણીની ઊંડાઈ ઓછી છે, આ 4 ફૂટ જેવું છે, ત્યાં ઊભી અને એન્જોય કરે છે. મેં 4 વાગે જામનગરથી નીકળ્યા હતા, એટલે સૌથી પહેલાં સ્વિમિંગ કરવાનું હતું, પૂલ પાર્ટી એન્જોય કરવાની હતી, અને પછી ચા નાસ્તો, કોફી અને પછી બધી એક્ટિવિટી છે. આ બહુ જ સરસ જગ્યા છે. ફેમિલી ગેટ ટુગેધર માટે બેસ્ટ પ્લેસ છે, અને કોઈને વીકેન્ડ માટે આવવું હોય તો પણ પરફેક્ટ પ્લેસ છે. અહીંનો સ્ટાફ એ વેરી પોલાઇટ, ગુડ પ્રોપર્ટી. અને જામનગરથી ખાલી 11 કિલોમીટરના અંતરે આવેલું છે. આ છે એનો લોન એરિયા, અને આ છે કિડ્સ પ્લે એરિયા. એનું તમને બહારથી અને પછી અંદરથી બધી ઝલક બતાવું. બાળકોને તો બહુ મજા આવી જાય એવું છે. આ બહારની સાઈડનું છે. હજી કિડ્સ એરિયા છે એ બહારનું લોકેશન છે, ને આ છે અંદરની સાઈડ. અમારી આ મોન્સૂન પિકનિક જ છે. બધી વિઝન વૃંદાઓ સાથે હું આવેલી છું. આ છે રિસોર્ટનો રિસેપ્શન એરિયા. આ બધી કન્ટ્રીની વોલ ક્લોક રાખેલી છે. નાઇરોબી, આપણે ઇન્ડિયાની ન્યૂ દિલ્હીની, લંડન, આ છે ટોક્યો. અહીંયા નાનું એવું ફિશ પોન્ડ રાખેલું છે. આ લિફ્ટ પણ છે. અમારે જે બધી એક્ટિવિટી છે એ 2nd ફ્લોરે છે. આ એમનું રેસ્ટોરન્ટ છે.
શક્ય હશે એટલું બધું તમને હું વિડીયોમાં કવર કરીશ. અમે લોકોએ નાની એવી આ વિઝનના સખીઓએ બધાએ નાની એવી સ્પર્ધાનું આયોજન કરેલું છે. એ બધું બેન્ક્વેટ હોલ છે ઉપર. આ જો સાથિયા બેન્ક્વેટ હોલ 2nd ફ્લોર ઉપર છે. અહીં બધી સ્પર્ધાઓ યોજેલી છે નાની મોટી. કોઈ મોટી કોમ્પિટિશન નથી, પણ બધા એન્જોય કરે એ રીતનો એ લોકોએ ગીતાબેન આયોજન કરેલું છે. આ છે ફેન્સી ટોપી, અને નાની સખીથી માંડી અને 60+, 65+, 70 સુધીની બધી સખીઓ છે આમાં. ટુ મચ એન્જોય એ બધા તો કરે છે, પણ એઝ એ ગેસ્ટ મેં પણ બહુ એન્જોય કર્યું. આ છે અમારા મિતાબેન દોશી. એનું મેનેજમેન્ટ મને બહુ જ ગમ્યું. હવે તો હું એની મેમ્બર થઈ જ જઈશ. અને મેં જે બેસીને એન્જોય કરતા હતા એનો પણ થોડો વિડીયો લેવાની કોશિશ કરી. આ છે વેસ્ટર્ન રાઉન્ડ વિથ વોક. કોઈ સ્ટેટ લેવલની કોમ્પિટિશન નથી, ખાલી એન્જોય માટે જ નાની એવી સ્પર્ધા છે, પણ બહુ એન્જોયેબલ છે. તો બહુ જ મજા આવે છે બધાને. અને સાઉન્ડ, સોંગ, મ્યુઝિક એ બધું ચાલુ છે. આ ઉપર બેન્ક્વેટ હોલ પણ ખૂબ મોટો છે. અમારે ચા નાસ્તો ડિનર એ બધું અહીંયા જ કરવાનું છે. આખી 2 બસ બાંધીને અમે લોકો બધા ત્યાં ગયા છે. આ મને પણ એક્સપિરિયન્સ લેવાનો મોકો આપ્યો. ગેસ્ટ તરીકે ગઈ હતી તો પણ. તમને બધાને મારા વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. હવે જેવા આ બધી સ્પર્ધા પૂરી થઈ પછી ડાન્સ ચાલુ થયો. તો ડાન્સમાં મારે તો ટાઈમ ફિક્સ છે, આવડતું નથી. જો આ ગરબા તો આપણા ગમે એ જગ્યાએ હોય, રિસોર્ટમાં હોય કે ફોરેન જાય કે ગુજરાતની બહાર જાય, ગુજરાતણ ગરબા તો લે જ. બસ અમે હવે રિટર્ન થવા નીકળી ગયા છે. 10:30 પોણા 11 જેવું રાત્રે થયું ડિનર લઈને. તમે બધાય મારો વિડીયો જોવો છો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઈબ જરૂર કરજો જેમણે ન કરી હોય, અને જેમણે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આવજો. ફરી મળીશું એક આવા જ સરસ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.